આજે બધા જ મીડિયા કર્મચારીઓનું હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું. છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે. તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી, મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ. તમે જોયું છે કે 2020માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. 22માં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો હતો. લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે. તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું, આપણું બજેટ સત્ર, એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનાર હું છું, અલગ અલગ. અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, એટલે આ મુદ્દાનું હું ખંડન કરું છું. હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી. આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો, આજે પણ હું કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું નવેસરથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને 2027ની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે. સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે કે આ જે અફવા જે છે, ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એને હું ખંડન કરું છું. આવી કોઈ અફવા જે ફેલાવતી છે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું. ઉમેશભાઈ, આ પ્રશ્ન ઊભો થયો એવું લાગી રહ્યું છે? માત્ર એક વિસાવદરની અમારી જે સભા થઈ પાર્ટી કાર્યકર્તાઓની, એમાં મારી હાજરી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી. એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનો ઇસ્યુ હતો. મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી. એટલે કે ભાઈ મેં અને સુધીરભાઈએ અગાઉ આની રજા લીધી હતી. તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે, એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે. જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો, ખેડૂતોનો મુદ્દો ચલાવો, એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી. પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે. પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો, ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાવ્યો. ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર, જે ખેત ઓજારો ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો. તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી. પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા એક સભામાં ગેરહાજર રહ્યા તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે. આવા જો વિષયો ચાલતા હોય તો એ ખરેખર દુઃખનીય છે. ગઈકાલે તમારી પર કેટલા ફોન થયા છે, એમાં કેટલા લોકોને તમે રિપ્લાય કર્યો છે? કારણ કે મોટાભાગના બધા ફોન એવા છે કે તમે કોઈ રિપ્લાય જ નથી કર્યો, બધાએ તમને ફોન કર્યા છે. કોઈ અહીંયા ઘણા બધા લોકો છે એમને ચોક્કસ મારે ઘણા બધા મીડિયા મિત્રોના ફોન આવ્યા હતા, મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના પણ ફોન આવ્યા હતા. એટલે તો મેં આજે આના માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે. હવે વ્યક્તિગત બધાના ફોન ઉપાડીને હું બધાને જવાબ આપું એવો સક્ષમ નહોતો. મારે ઓછામાં ઓછા કાલે 100 વ્યક્તિઓના અલગ અલગ મીડિયાના કર્મચારીઓના ફોન આવ્યા હતા, અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાના, મારા બોટાદથી અનેક સમાજના કાર્યકર્તાઓના પણ ફોન આવ્યા હતા. હવે બધાના ફોન હું જવાબ આપી શકું એ મારી તાકાત. મારા વાઇફને બાટલો ચડાવ્યો હતો, બરાબર, હું દવાખાનાના કામમાં હતો, એટલે બધાના ફોનના જવાબ આપી શકતો એવું મારે ઓલું સમર્થ હતું. એટલે આજે મેં તમારી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું આ જવાબ આપી ભાજપ સાથે જોડાવા મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે? તમને ઓફર આવી છે, નથી આવી, શું સ્થિતિ? ભાજપ મુદ્દે કોઈએ મને કાંઈ ઓફર નથી કરી. મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટિંગ પણ નથી.
એટલે આ જે કાંઈ વાત અમુક ચેનલ મારફત મને મળી છે, યુટ્યુબ મારફત ફેક ન્યૂઝ છે, એના ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી કરશું. ઉમેશભાઈ, આજે આવતીકાલે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાના નથી, આપમાં જ રહેશે? ચોક્કસ. જ્યારે આ વાત હું બોટાદનો ધારાસભ્ય બન્યો ત્યારે પણ આવી અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે, ત્યારે પણ મેં કીધું હતું આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે, ત્યારે પણ આજે 3 વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે. હજી 2 વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવાશે. ઉમેશ મકવાણા ક્યારેય તે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી. ઉમેશભાઈ, ગઈકાલે આ વિષય આવ્યો, એના પછી પત્રકારોએ ફોન કર્યા, સ્વાભાવિક છે તમે કામમાં હશો. તમારી પાર્ટીના નેતાઓનું પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કર્યા, અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ખુલાસો કરતી કે ઉમેશભાઈ નથી જવાના, અમારી સાથે જ છે. આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને થોડુંક માર્ગદર્શન આપશે. સાથે જ અમારા આસામના પ્રભારી દિલ્હીથી આવેલા છે રાજેશસિંહ, એ પણ આપને ખુલાસો આપશે. એટલે અમારા શીર્ષ નેતૃત્વ સાથે મારી વાતચીત થયેલી કે હું વિસાવદરમાં કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી શક્યો અને વિસાવદરમાં નથી જઈ શક્યો, પણ એનો મતલબ એમ નથી કે ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જાય છે. અત્યારે સંગઠનનું કામ ચાલી રહ્યું છે. બોટાદ સંગઠનનો જે તમારી સમસ્યા હતી એ શોર્ટ આઉટ થઈ ગઈ કે હજુ એમને મૂકી છે? નહીં, ખાલી બોટાદની વાત નથી. મેં કીધું એમ અત્યારે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે. એટલે 26 લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. 182 ઉપર આમ આદમી પાર્ટી ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. એટલે કે નવેસરથી આખું સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. એમાં બોટાદની એકની વાત નથી, સમગ્ર 182 વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. તમને પૂછાયું છે કારણ કે ગઈકાલે પણ તમારા ત્યાં 3 કલાક ટીમો બેઠેલી હતી તમને મળવા માટે. બોટાદના સંગઠનના પરિપ્રેક્ષમાં આ પ્રકારની કોઈ વાત કરી? મૂળ વિષય એવો છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને લૂપમાં નથી લેવામાં અથવા તો તમારી ઈચ્છા છે એ પ્રકારનું સંગઠન નથી બનતું, એટલા માટે ક્યાંક આ વિષય બહાર આવી રહ્યો છે. નહીં, ચોક્કસપણે જે કાંઈ સંગઠન થતું હોય છે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી બધાને વિશ્વાસમાં લઈ પછી જ નિમણૂક થતી હોય છે. એમાં મને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો છે. એટલે બોટાદ હોય કે અન્ય વિધાનસભા હોય એમાં કોઈ અમારે ક્યાંય એવું હોતું જ નથી. અમારી સંમતિથી પછી જ અમારે હાઈકમાન્ડ આ ડિક્લેર કરતું હોય છે દરેક નિમણૂક. ગુલાબભાઈ તમને કહી